રૂપિયા કમાવાની લાઈનમાં આજકાલ લોકો એવા ગુનાઓને અંજામ આપી રહ્યા છે કે જાણે કાયદાનો કોઈ ડર ના હોય। પાટણ શહેરમાં એક ત્રિપુટી ઝડપાઈ। આ ત્રણેય શખ્સોએ પૈસા કમાવા માટે એક પેત્રો તૈયાર કર્યો। શું હતો આ પેત્રો? આવો જો। ત્રણ શખ્સોની ધરપકડ। પૈસા કમાવાનો નવો ધંધો। રાતના રાજા ઝડપાયા। જો તમે પાટણ શહેરમાં રહેતા હો તો સાવધાન રહેજો, કારણ કે તમારા શહેરમાં નકલી પોલીસનો ખોફ છે, ડર છે અને હયાતી છે। ગળામાં આઈડી કાર્ડ સાથે જોવા મળતા આ ત્રણેય શખ્સો નકલી પોલીસ છે। પાટણ શહેરમાં નિર્દોષ લોકોને ડરાવી ધમકાવી આ ત્રણેય શખ્સો તોડબાજીનો ખેલ કરતા। પોતે દિલ્હી ક્રાઇમ બ્રાન્ચ તથા ક્રાઇમ ઇન્ફોર્મેશનના અધિકારી કર્મચારી હોવાનું જણાવી ખોટા આઈડી પ્રૂફ બતાવી 50,000 રૂપિયાની માંગણી કરતા। ત્યારે ઘટના સ્થળે પોલીસ આવી પહોંચી અને આ ત્રણેય શખ્સોની ધરપકડ કરી લીધી। પરેશભાઈ રાવલ એમના દ્વારા માહિતી આપેલી કે બનાસ નદીમાંથી જે રેત ભરીને ટ્રકો આવી રહેલ છે અને અમારા રેતના જે સપ્લાયર્સ માલિકો છે એમને મોટાભાગની ટ્રકોને એક ટોળકી રોકી રહી છે અને એમની પાસે પૈસાની માગણી કરે છે અને દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના પોતે અધિકારીઓને માણસો છે, તો તેઓને તરત જ અમે પોતે પૂછ્યું। ઝડપાયેલ આરોપીઓ ઉપર નજર કરીએ તો જેમાં મુખ્ય માસ્ટર માઇન્ડ આરોપી નંબર ડાભી પ્રવીણસિંહ લીલાજી, ઠાકોર બલાજી ઉર્ફે બળવંતજી ખેંગારજી, ઠાકોર ભરતજી અર્જણજી, આ ત્રણેય શખ્સોને ઝડપી લીધા છે। સફેદ કલરની ટાવેરા ગાડી GJ9BB4627 સાથે ઝડપી લઈ તેની આકરી પૂછપરછ કરતા આરોપીઓએ પહેલીવાર જ આ પ્રકારનો ગુનો કર્યો હોવાનું જણાવ્યું। આ ત્રણેય શખ્સો પૈસા કમાવવા માટે તોડબાજીનો ધંધો કરતા હતા। આરોપીને એવું હતું કે તોડબાજી કરી પૈસાદાર થઈ જઈશું, પરંતુ તેનું આ ગણિત ખોટું પડ્યું અને આવી ગયા જેલના સળિયા પાછળ। હજુ ભૂતકાળમાં કોઈ ગુના કરે છે એ બાબતે બી અમને ઊંડાણપૂર્વક તપાસ કરવી રહેશે। PSI સુમરા સાહેબને તપાસ સોંપી અમે સીધી બધાની પૂછપરછ કરી રહ્યા છે। આજે રિમાન્ડ માગી અને બીજા કોઈ ગુનામાં સંડોવાયા છે કે બીજું કોઈ આવા માણસોને હેરાનગતિ કરતા કે બીજી ગામમાં ટોળકી કોઈ વધુ પડતી સક્રિય છે એ બધું શોધવા ઉપર તપાસ ચાલુ છે। નકલી કાર્ડ ક્યાં બનાવ્યા હતા? આરોપીઓ શાતીર હોય પોલીસ હાલ ઊંડાણમાં તપાસ કરી રહી છે। આરોપીઓએ પોતાના ખોટા આઈ કાર્ડ ઈડર ખાતે બનાવેલા હતા, જેથી આ તપાસનો ધમધમાટ ઈડર સુધી લંબાય તેવું પણ લાગી રહ્યું છે। આરોપીઓ પાસેથી ક્રાઇમ ઇન્ફોર્મેશન બ્યુરો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું બોગસ આઈ કાર્ડ તેમજ દિલ્હી ક્રાઇમ ભ્રષ્ટાચાર વિરોધી મોરચા નામનું એક ન્યૂઝપેપરનું આઈ કાર્ડ પણ રિકવર કરવામાં આવ્યું છે। આરોપીઓ પોતાના આઈ કાર્ડમાં વર્ક એરિયા તરીકે સમગ્ર ભારત લખેલું હતું। તાલુકા પોલીસને આરોપીઓના ગુનાનું વધુ ભેદ ઉકેલવા માટે 5 દિવસના કોર્ટના રિમાન્ડની માંગણી કરી છે। આરોપીઓએ અગાઉ ખોટી ઓળખ આપી કેટલા તોડ કર્યા છે। આ તોડબાજ ટોળકી સાથે સાથે અન્ય કોઈ જિલ્લાની તોડબાજ ટોળકી જોડાયેલી છે કે કેમ તેવા અનેક સવાલના જવાબ ઊંડાણપૂર્વક રિમાન્ડ દરમિયાન આરોપીઓ પાસેથી ઓકાવવામાં સફળતા મળશે તેવો પોલીસને આશાવાદ છે। હાલ તો નકલી ક્રાઇમ બ્રાન્ચના 3 તોડબાજ અસલી પોલીસના મહેમાન બન્યા છે। ક્રિમિનલ માટે હર્ષિદ પંચોલી, VTV ન્યૂઝ, પાટણ।